તો વડોદરામાં સૌથી મોટા યુનાઇટેડ વેના ગરબામાં નામ મોટા અને દર્શન ખોટા જેવી સ્થિતિ જોવા મળી છે, જ્યાં છેલ્લા 3 વર્ષથી હજારો રૂપિયા ખેલૈયાઓ પાસેથી વસૂલવા છતાં સ્થિતિ ઠેરની ઠેર છે, જ્યાં 5,600 રૂપિયાના પાસ ખરીદીને કિચડમાં ગરબા રમવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે। આયોજકો અગાઉના વર્ષોમાં કરેલી ભૂલમાંથી પણ કંઈ જ ન શીખ્યા। વર્ષ 2023માં યુનાઇટેડ વેના ગરબામાં પણ ગ્રાઉન્ડ કાંકરા હોવાનો જે વિવાદ છે તે થયો હતો। વર્ષ 2024માં પણ યુનાઇટેડ વેના ગરબામાં ગ્રાઉન્ડમાં કિચડ હોવાથી ખેલૈયાઓ વિફર્યા હતા। આ વર્ષે પણ પ્રથમ નોરતે જ ગ્રાઉન્ડમાં કિચડ દેખાતા ખેલૈયાઓનો બાટલો ફાટ્યો છે। સ્થિતિ એટલી વણસી છે કે ખેલૈયાઓએ રિફંડના નારા લગાવ્યા। ગ્રાઉન્ડમાં હાય હાય યુનાઇટેડ વેના નારા લાગ્યા હતા। ગ્રાઉન્ડમાં નારા લાગતા અતુલ પુરોહિતે ખેલૈયાઓને અપીલ કરવી પડી હતી। અતુલ પુરોહિતે ખેલૈયાઓને કહેવું પડ્યું કે દરેક વાતનો હલ હોય છે। ખેલૈયાઓના આક્રોશને જોતા આયોજકોએ ગરબામાં રિફંડની જાહેરાત કરવી પડી છે। કમિટીથી લઈને બધા જ વેન્ડર કે જે લોકોએ મહેનત કરીને આટલું કર્યું, કમસે કમ આટલું સ્ટાર્ટ થયું તો પછી આવું થાય એ બહુ અમારા માટે બી એ છે અને કુદરતની સામે આપણે ક્યાંય જોઈ શકીએ છીએ। શું વ્યવસ્થા છે ગ્રાઉન્ડમાં? કેટલા રજીસ્ટ્રેશન થયા છે? કેટલા પ્લેયર્સ આવી રહ્યા છે? 34,000 રજીસ્ટ્રેશન થયા છે અત્યાર સુધીના, અને હવે તો નથી બંધ કરી દીધેલા છે અમે। કાલે જાહેરાત કરવામાં આવી કે રિફંડ આપવામાં આવશે। જેને પૈસા ખર્ચ્યા છે એને તકલીફ તો લાગે જ। હું બી આ સંજોગોમાં પૈસા ખર્ચીને પાસથી રમતો હતો તો મને બી તકલીફ હતી। તે વખતે આવું થાય, પણ આમાં કુદરતની સામે એમને બી જોવું જોઈએ ને કે કેવી રીતે કરીએ છીએ। કઈ રીતે રિફંડ આપશો? એટલે બધાને ઓનલાઈન જ જેને જ્યાંથી પેમેન્ટ કર્યું છે એ જ પેમેન્ટ 5 થી 7 દિવસમાં એમને મળી જશે। એટલે આખું પેમેન્ટ કે પછી કાલનું? હા, એનો પાસ કેન્સલ। એમને ભરોસો નથી, અમને તો ભરોસો છે જ કે અમે જેટલું કુદરત પર કરીએ છીએ એટલું થઈ। તાપ નીકળ્યો તો 7 સુધીમાં વાંધો નહીં આવે। અત્યારે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં અત્યારે જેટલું મહેનત કરીએ છીએ સાંજે 5 વાગ્યા સુધીમાં જોઈએ કેટલું થઈ જાય છે। આજે ગરબા થશે 6 વાગે ખબર પડે। 99% તો જો આવું જ નીકળે, કુદરત આપણી સરકાર આપે તો આપણને આ પૈસા ક્યાં જાય છે તમને બધાને ખબર છે। પછી અમારે શું કહેવાનું આમાં? લોકોએ કીધું અતુલ દાદાના લીધે અમે આવીએ છીએ। બધાના પરફેક્શન અલગ હોય છે ને। આપ શું આયોજકો તરીકે ખેલૈયાઓને અમારા માધ્યમથી વિનંતી કરશો? ઉપરનો સહકાર મળે તો તમારો સહકાર જોઈએ છે, સિમ્પલ છે। થેન્ક યુ। સહયોગ આવતીકાલે ચોક્કસ તમે તો આખું વર્ષ મેન્ટેન રહેતું હતું કે રોલિંગ થાય। આ લોકો ખાલી નવરાત્રી પૂરતું જ કરતા હોય, એટલે હતું ઘાસ હતું કાલે સ્ટાર્ટિંગમાં આવ્યા પછી, પણ જ્યાં સુધી ગરબા કર્યા ત્યાં સુધી તો આખું કિચડનું મળ સ્પા ચાલતું હોય એવું થઈ ગયું હતું। એટલે અતુલ દાદાથી મેન અતુલ દાદા માટે જ આવીએ છીએ, પણ થાય એવા જ નહીં ગરબા। અને જો વરસાદ હજી એકાદ વાર પડ્યો તો પછી પૂરું થઈ ગયું। તો હવે કેટલી ઉદાસી છે, કારણ કે ગરબા અને વડોદરા બંને પૂજાનું પ્રતિક છે, એમાં પણ યુનાઇટેડ વેની આખી ડિમાન્ડ અલગ છે। યસ, કેટલું દુઃખ થાય છે અત્યારે ખેલાડી તરીકે પાસ કેન્સલ કરાવવો પડે, રિફંડ લેવું? દુઃખ એવું થાય છે કે આ લોકેશન ચેન્જ થઈ જાય, MM પટેલ ફાર્મ થી બીજું કોઈ વ્યવસ્થિત જાય, એ લોકો મેન્ટેન કરી શકે તો સારું। અત્યારે રિફંડ માટે? હા, રિફંડ માટે આવ્યા હતા મેં મારી વાઈફનું બંનેનું રિફંડ। શું કીધું? પૂરેપૂરી રકમ? હા, પૂરેપૂરી રકમ મળશે એવું કીધું છે અત્યારે। થેન્ક યુ। રિફંડ માટે આવ્યા છે? તો હવે રિફંડ આપવાની વાત છે તે કરવામાં આવી છે, પરંતુ દર વખતે વિવાદમાં સર્જાય છે આ યુનાઇટેડ વેના ગરબા પૈસા વસૂલવા મેદાન સરખું ન આપ્યું હોવાની પણ વાત સામે આવી છે। એટલે વડોદરામાં સૌથી મોટા યુનાઇટેડ વેના ગરબામાં નામ મોટા અને દર્શન ખોટા જેવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે। છેલ્લા 3 વર્ષથી હજારો રૂપિયા ખેલૈયાઓ પાસેથી વસૂલવામાં આવે છે, છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળે છે। 5600 રૂપિયાના પાસ ખરીદીને કિચડમાં ગરબા રમવા પડે તેવી સ્થિતિ ઉદ્ભવતા
સવાલો અહીંયા અનેક થઈ રહ્યા છે. પૂરતા રૂપિયા લેવાય છે છતાં યોગ્ય સુવિધા કેમ ખેલૈયાઓને નથી આપવામાં આવતી? છેલ્લા 2 વર્ષથી ગ્રાઉન્ડમાં સમસ્યા થાય છે છતાં સુધારાની તસ્દી કેમ નથી લેવાતી? તો 2023, 2024 અને 2025 આ 3 વર્ષમાં આ યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં આવ્યા છે. ખેલૈયાઓને રમવા માટે સરખું ગ્રાઉન્ડ નથી મળ્યું. દર વખતે આ પરિસ્થિતિ 2023ના પણ અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં કાદવ ખૂંદતા લોકોએ ગરબા રમ્યા. 2024માં પણ એ જ પરિસ્થિતિ કે જ્યાં કાંકરાવાળી થઈ હતી, એટલે કે કાંકરામાં લોકોને ગરબા રમવા પડ્યા હતા. જ્યાં જુઓ ત્યાં ગ્રાઉન્ડમાં કાંકરા લોકોને પગમાં વાગ્યા હતા. અને 2025માં પણ વિવાદ ફરી એક વખત સર્જાયો છે. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કારણ કે કાદવ કિચડના જે દ્રશ્યો સામે આવ્યા અને આ જ કાદવમાં લોકો ગરબા રમી રહ્યા હતા અને તેને કારણે લોકોના પગ, કપડા, તમામ વસ્તુઓ બગડી રહી હતી ને તેને કારણે લોકો સરખી રીતે એન્જોય ન કરી શક્યા. તેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કારણ કે જો આટલા રૂપિયા ખર્ચીને પછી મજા માણવા માટે, ગરબાની રમઝટ બોલાવવા માટે લોકો અહીંયા પહોંચે છે, પરંતુ અહીંયા તો નામ મોટા અને દર્શન ખોટા જેવી પરિસ્થિતિ છેલ્લા 3 વર્ષથી અહીંયા સર્જાઈ રહી છે. અહીંયા દાદાના નામે લોકો અહીંયા પહોંચતા હોય છે કે આયોજન સારું હશે, સારી રીતે લોકો માણી શકશે, પરંતુ છેલ્લા 3 વર્ષની પરિસ્થિતિ અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. ગ્રાઉન્ડમાં કિચડ જોવા મળ્યો હતો 2023માં પણ અને ત્યારે પણ લોકોમાં એ જ રોષ જોવા મળ્યો. ગ્રાઉન્ડમાં 2024માં જે કાંકરા છે તે લોકોને પગમાં વાગ્યા હતા અને તે વખતે પણ આયોજન સરખું નહોતું કરવામાં આવ્યું, તૈયારીઓ વ્યવસ્થિત નહોતી કરવામાં આવી તેવું લોકો કહી રહ્યા હતા. અને હવે 2025માં પણ આ જ પરિસ્થિતિ છે. નામ મોટા અને દર્શન ખોટા જેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. મોટા ઉપાડે આયોજન તો કરવામાં આવે છે, પરંતુ આટલા બધા પૈસા જે ખર્ચીને ખેલૈયાઓ ગ્રાઉન્ડ સુધી પહોંચે છે તેમને સારી સુવિધા નથી મળતી. દર વર્ષે ખેલૈયાઓને તકલીફ થાય છે તો પણ કેમ સારી વ્યવસ્થા નથી કરતા? આટલા મોટા આયોજનો કરો છો, જો પછી ત્રેવડ ના હોય તો આયોજનો જ બંધ કરી દેવા જોઈએ કારણ કે લોકો રૂપિયા ખર્ચીને અહીંયા ગરબામાં રમવા માટે આવતા હોય છે અને પછી જો આવા કાદવ કિચડ ખૂંદીને તેમને ગરબા રમવા પડતા હોય તો પછી લોકો પોતાના પૈસા ખર્ચે તે કોઈ બેમત નથી કારણ કે અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ જોઈને તો લાગી રહ્યું છે. દર વખતના વિડીયો એક બાદ એક સામે આવે છે, સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. 2023, 2024 અને 2025માં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. પૈસા પૂરા લેવાય છે પરંતુ યોગ્ય વ્યવસ્થાઓ અને આયોજન છે તે યોગ્ય રીતે ન કરવાનું જે ખેલૈયાઓ છે તે કહી રહ્યા છે કારણ કે પરિસ્થિતિ અહીંયા બદતર જોવા મળે છે. બહુ કિચડ ને એવું બધું થવા લાગ્યું, બહુ કાદવ બહુ હતો એટલે અડધા લોકો પછી આપણે પોતપોતાના ગ્રુપમાં રમવા મળ્યા. જેમ કે જ્યાં જ્યાં કિચડ ઓછું હોય ત્યાં એના લીધે પછી ગ્રુપમાં હમણાં તમે વિડીયો જોયો જ હશે કે આપણે બ્રેકમાં થયું કે રિફંડનું બધું કરાવો એમ તેમ. તે લોકોએ કીધું કે ટાઈમ આપશો અમને 1 દિવસનો. તો આજે તમે જોશો કે તાપ તો બહુ છે એટલે તો બી જોઈએ છે હવે, પણ એ લોકોએ કીધું હતું કે 24 કલાકનો ટાઈમ આપો અમને. તો અમે એના પર વિચાર્યું કે હા વાંધો નહીં, ચલો એમને 24 કલાકનો ટાઈમ અમે આપશું. પણ ચાલુ ગરબામાં સેકન્ડ હાફમાં પછી એ લોકોએ કીધું, એક અનાઉન્સમેન્ટ કરી કે કાલે 11 થી 4માં જે લોકોને આમ અનુભવ બરાબર નથી આવ્યો કાં તો અનુકૂળતા નથી લાગતી એ લોકો આપણે ઓફિસમાં આવીને રિફંડ લઈ શકે છે. 5-7 દિવસમાં તમારું રિફંડ આવી જશે એમ. એટલે અમે બધાએ વિચાર્યું કે ના વાત તો બરાબર છે, પણ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ, ગયા વર્ષે કાંકરા, આ વર્ષે કિચડ, કેટલું વ્યાજબી લાગે અને હવે રિફંડ આપીને જવાબદારીમાંથી સડકવાની વાત લાગે. એટલે જો અગર જો એ લોકો રિફંડ ના આપતા ને તો આપણે એવું વિચારી શકીએ કે હા ભાઈ એ લોકો જવાબદારીમાંથી સરકી શકે છે, પણ આ વર્ષે થોડુંક વાંધો ના આવે. હવે આપણે જોઈ શકીએ છીએ હર વર્ષે યુનાઇટેડ વે કેટલું ફેમસ છે આપણે, પણ હવે ભગવાને હવે શું કર્યું, ઇન્દ્રદેવ આપણે વરસાદ આવ્યો તેમાં આપણે બી કશું ના કરી શકીએ. એ લોકોએ એમની બેસ્ટ ટ્રાય આપી પણ તો બી હવે કિચડ ને બધું તો રહેવાનું જ હતું, પણ તો બી હવે આપણે મેં રિફંડ લઈ લીધું છે. હવે જોઈએ હવે આવતા વર્ષે શું થાય છે. આવતા વર્ષે જે ભગવાનની ઈચ્છા, માતાજીની ઈચ્છા. ઓકે, થેન્ક યુ. તો જ પ્રકારે હવે અત્યારે વરસાદ વરસી રહ્યો છે ને તેને કારણે પણ આટલો બધો કિચડ થયો હોવાની વાત લોકો કરી રહ્યા છે, પરંતુ ગઈ વખતે પણ આ જ દ્રશ્યો અહીંયા
જોવા મળ્યા હતા કે જ્યાં લોકોના પગમાં કાંકરા વાગ્યા હતા અને તેને કારણે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી હતી અને લોકોએ રિફંડ માંગતા હોબાળો કર્યો હતો અને આ વખતે 2025માં પણ યોગ્ય આયોજન ન કરવાનું જે લોકો છે તે જણાવી રહ્યા છે અને તેને કારણે ગઈકાલે જે હોબાળો મચ્યો હતો તેના પણ દ્રશ્યો સામે આવ્યા અને આજનો જે દિવસ આજની સમય મર્યાદા છે તે આયોજકો દ્વારા માંગવામાં આવી છે અને રિફંડની પણ વાત કરવામાં આવી છે. કિચડમાં ગરબા રમવા ખેલૈયાઓએ આટલા મોંઘા પાસ ખરીદ્યા તે તો ચોક્કસથી સવાલ ઉદ્ભવે છે, કારણ કે આટલા મોંઘા પાસ ખરીદીને લોકો અહીંયા ગરબા રમવા પહોંચે છે ને જો પછી આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં પહોંચીને તેમને જોવા મળે તો પછી તેમના મૂડ છે તે મરી જાય છે ગરબા રમવા માટેના. કારણ કે જો કિચડ ખૂંદતા જ ગરબા રમવાના હોય તો પછી આ પ્રકારનું આયોજન તે ખેલૈયાઓ ચોક્કસથી ન ચલાવી જ લે અને પૈસા ખર્ચીને ત્યાં પહોંચે છે. ફ્રીમાં તો તેઓ પહોંચતા નથી ને તેને જ કારણે લોકોમાં રોષ છે તે વ્યાપ્યો છે. આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે જ્યાં 2023, 2024 અને અત્યારે 2025માં પણ આ જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી ગુજરાતના આ ફેમસ ગરબા કે જેનું લોકોનું અઠવાડિયા વખત એવું રાખવાનું. પરિસ્થિતિ નહીં સુધરે. હવે વરસાદ છે એ બી શું કરશે, હવે તાપ છે વરસાદ નહીં કરશે, સારું કરશે તો કરી દેશે, થઈ જતો તો ઠીક છે, નહીં થાય તો એ ઠીક છે. આપડે તો રિફંડ આપણું લઈ લીધું છે, જેની ઈચ્છા થાય એ રમશે. હવે જેની જોડે પાસ નવા પાસ બી ઇસ્યુ કરે છે, જેને લાગતો છે થશે એ કરી દેશે. એ બી ડસ્ટ ને બધું પાછળ થશે તો પછી આવું રીતિ બીતી તો રહેવાની જ છે, કાંકરા વાગશે એટલે કઈ ને કોઈ પ્રોબ્લેમ તો રહેશે જ. હવે એમ બધા ટ્રાય કરતા હોય છે બધા. બરાબર છે. ભાવેશ પટેલ, વેલકમ સર. સહયોગી અંકુર આપણી સાથે વધુ વિગતો સાથે જોડાયા છે. અંકુર, દર વર્ષે વડોદરામાં સૌથી મોટા યુનાઇટેડ વેના ગરબા થાય છે, પરંતુ અહીંયા નામ મોટા અને દર્શન ખોટા જેવી સ્થિતિ છેલ્લા 3 વર્ષથી તો આ સ્થિતિ આપણે જોઈ જ રહ્યા છીએ. મોટા પાયે આયોજનો તો કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિથી હવે ખેલૈયાઓ પણ નારાજ થયા છે. એટલે આ પરથી એવું તો ચોક્કસ કહી શકાય કે હવે આયોજકોને પણ માત્ર પૈસામાં જ રસ છે. ચોક્કસથી નેહા, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે આયોજકોને પૈસામાં જ રસ છે અને છેલ્લા 3 વર્ષથી જેટલા પણ ખેલૈયાઓ ત્યાં રમવા આવે છે ને એ લોકોને આ જ અનુભવ થઈ રહ્યો છે કે ભાઈ આયોજકોને તો નખરો પૈસામાં જ રસ છે, કારણ કે ત્યાં કોઈ સગવડતા આપવી નથી. ખેલૈયાઓને રમવા માટે કોઈ સવલત તો ઉભી કરવી જ નથી. મેદાન રાખવામાં આવે અને એક તો વળી જે પાર્કિંગ હોય, પાર્કિંગ થી કેટલા 1-1.5 કિલોમીટર તો તમારે ચાલીને જવાનું અને એ ત્યાં સુધી જવાનો જે રસ્તો છે એટલે એકદમ ઉબડ ખાબડ રસ્તો. ગાડીઓ તો ત્યાં જઈ જ ના શકે. ગાડીઓનું પાર્કિંગ તમારે બહાર કરવાનું અને ત્યાંથી 1.5-2 કિલોમીટર તમારે ચાલતા જવાનું. ત્યાં પથ્થર તો વાગે, પણ પછી તમે મેદાનમાં પહોંચો ને એટલે મેદાનમાં જઈને પણ તમારે પથ્થરો એ પગમાં વગાડવાના જાતે ને. આ વખતે તો હવે કાદવ કિચડ એ આયોજકોએ એ કાદવ કિચડ હટાવ્યો જ નહીં. અરે આવા તો કેટલાય આયોજનો ગુજરાતમાં થાય છે, પણ આયોજકો જયારે આયોજન કરે ત્યારે પાછળની તૈયારીઓ પણ એ રાખતા હોય છે. પણ યુનાઇટેડ વેના જે આયોજકો છે તેમને તો માત્ર પૈસા ગણવામાં રસ છે. આખું એક ટ્રસ્ટ છે, કરોડોનું એ વહીવટ એમનો ચાલે છે. કરોડો રૂપિયા આ ગરબામાંથી તેઓ કમાય છે અને સામેથી લોકો ગરબા રમવા આવે છે, કારણ કે ગરબાનું ખૂબ સુંદર આયોજન એ કરવામાં આવતું હતું. પણ હવે આવતું હતું એવું આપણે કહેવું પડે, કારણ કે આટલા હજારો રૂપિયા પાસના તમે ખર્ચો એટલે થોડીક તો સગવડ જે ખેલૈયાઓ છે એ માંગે ને, પણ સદંતર તેમાં એ આયોજકો નિષ્ફળ રહ્યા છે. ને હવે તો એ યુનાઇટેડ વેના આયોજકોએ તો પરંપરા બનાવી નાખી છે. 2022 થી એ પરંપરા તેમણે શરૂ કરી, પથ્થરથી શરૂ કર્યું અને ત્યારબાદ બીજા દિવસે પણ એ વખતે 2022ની ઘટનાને પણ હું યાદ કરાવી દઉં ગુજરાતની જનતાને, કારણ કે માત્ર વડોદરાના લોકો યુનાઇટેડ વેમાં ગરબા રમવા નથી આવતા. અલગ અલગ જિલ્લામાંથી લોકો સ્પેશિયલ ત્યાં એક દિવસ એવો રાખે છે કે ભાઈ ના અમારે યુનાઇટેડ વેના ગરબા રમવા છે અને પૈસા ખર્ચીને તે લોકો ત્યાં જતા હોય છે. અને ખાવાનું શું? પથરા ખાવાના. એ 2022ની ઘટના પહેલો દિવસ હતો. લોકો ઉત્સાહપૂર્વક એ યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં પહોંચ્યા. બહારની તો મુશ્કેલીઓ વેઠી પણ એ ભૂલી ગયા ચલો ભાઈ અંદર અતુલ દાદાના ગરબા છે તો ખૂબ મજા આવશે.
લોકો આનંદમાં મગ્ન બની ગયા, પણ પથરા વાગવાના શરૂ થયા ને આનંદ ગાયબ થઈ ગયો. થોડી વાર તો કલાક 2 કલાક તો એ સહન કરી લીધું, પછી સહન ના થયું ને એટલે બધાએ પથ્થરના નારા લગાવવાના શરૂ કર્યા હતા. એ દિવસે તો આયોજકોએ ચલો કહી દીધું કે ભાઈ આવતીકાલે અમે વ્યવસ્થા કરી દેશું, અમે તમને ગેરંટી આપીએ છીએ કે ભાઈ આવતીકાલે પથરા નહીં હોય. પણ બીજા દિવસે જયારે ખેલૈયાઓ રમવા જાય છે ત્યાં ફરી એકવાર એ પથરા એ ખેલૈયાઓને વાગે છે, અને એક પથ્થર તો અતુલ દાદાના માથામાં કપાળ પર પણ એમને લગાડવામાં આવે છે, ને ત્યારે તેમને કહેવું પડે છે કે જો હવે આગલા દિવસે આ પથ્થરો નહીં હટે ને તો હું અહીંયા નહીં રહું, આવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે. ને ત્યારબાદ ખેલૈયાઓ શાંત થયા હતા. પણ હવે 2023ની આપણે વાત કરી લઈએ. 2023માં જે અત્યારે આપણે કાદવ કિચડ જોઈએ છીએ એ જ કાદવ કિચડ 2024માં પણ પરંપરા જાળવી રાખી. 2025માં હવે શરૂ થયું છે, અને શરૂઆતના દિવસોમાં પહેલો દિવસમાં ખેલૈયાઓએ કાદવ કિચડમાં ગરબા રમવા પડ્યા, કાદવ કિચડમાં ગરબા ખૂંદવા પડ્યા. એ વખતે પણ રજૂઆત કરી, પણ હવે અત્યારે તો તેઓ કહી રહ્યા છે માત્ર ગેરંટી જ આપશે આયોજકો, પૈસા પાછા નહીં આપે. રિફંડની માંગ કરી છે ખેલૈયાઓ, એક દિવસનું તમે રિફંડ પાછું આપી દો, પણ એ રિફંડ તો પાછું નહીં જ આવે, તમારે ભૂલી જ જવાનું છે. પણ હવે જોવું રહ્યું કે સગવડતાઓ એ સાચવે છે કે નથી સાચવતા. હવે એ જોવાનું રહેશે નેહા કે આજે એ લોકોએ જે ગઈકાલે ગેરંટી આપી હતી, ગઈકાલે જે ખેલૈયાઓને વચન આપ્યા હતા, એ વચનની પૂર્તિ આ આયોજકો કેટલી કરે છે એ જોવું રહ્યું નેહા. બિલકુલ તે અંકુર વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે પૈસા પરત મળે છે, રિફંડ પરત મળે છે કે કેમ, કે પછી આ આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં કોઈ સુધારા વધારા કરવામાં આવી છે તે હવે જોવું રહ્યું. પરંતુ જે પ્રકારે લોકોએ પૈસા ખરીદીને પાસ ખરીદ્યા હોય ને ત્યાં ગરબા રમવા માટે જતા હોય અને જો આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે તો ચોક્કસથી લોકોમાં રોષ જોવા મળે. તો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાયેલા ગરબા પણ વિવાદમાં આવ્યા છે, જ્યાં પાર્કિંગની વ્યવસ્થાના અભાવે ખેલૈયાઓ પરેશાન થયા. ખેલૈયાઓને 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું. ચાલીને જવાનો રસ્તો પણ ઉબડ ખાબડ હોવાથી લોકોને ઈજા પણ થઈ છે. વ્યવસ્થા સારી ન હોવાથી ખેલૈયાઓએ આયોજકો સામે રોષ ઠાલવ્યો છે. તો હવે આયોજકોને માત્ર અહીંયા રૂપિયા ખંખેરવામાં જ રસ હોય તેવા એક બાદ એક આયોજકોના જે આયોજનો છે તે સામે આવી રહ્યા છે. કારણ કે અનેક જગ્યાએ હવે યોગ્ય વ્યવસ્થાઓ ગ્રાઉન્ડમાં ન હોય અથવા તો પછી પાર્કિંગની વ્યવસ્થા ન હોય તેવું સામે આવ્યું છે. સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે. માનુ, હવે યુનાઇટેડ વે બાદ હવે લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાયેલા ગરબા પણ વિવાદમાં આવ્યા છે, શું વિગતો? નેહા, ગરબા આયોજકો તગડી ફી તો લે છે પાસની, પરંતુ પૂરતી વ્યવસ્થા નથી આપતા. એવી આ ઘટના લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા છે એમાં પણ બની છે. ગરબા સ્થળથી ખૂબ જ દૂર ખેતરોમાં પાર્કિંગ રાખવામાં આવ્યું છે અને ત્યાંથી જે ખેલૈયાઓ ચાલતા ઉઘાડા પગે આવી રહ્યા છે એમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, ઈજાઓ પણ થઈ રહી છે. કાદવ કીચડ વચ્ચેથી પસાર થઈ અને ગરબા રમવા માટે ખેલૈયા જઈ રહ્યા છે. ખેલૈયાઓની મજબૂરી છે કે આ પાસ લીધા છે, પરંતુ ત્યાં પૂરતી વ્યવસ્થા નથી. જે રીતે પાર્કિંગની વ્યવસ્થા 1 કિલોમીટર દૂર કરવામાં આવી છે અને એના કારણે ચાલતા જઈ રહેલા ખેલૈયાઓ છે એમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, ઈજાઓ પણ પહોંચી રહી છે. ખેલૈયાઓ અત્યારે નારાજગી છે કારણ કે જે મન ફાવે તેટલી ફી લેવામાં આવે છે પરંતુ પૂરતી સુવિધા નથી અપાતી અને એના કારણે એલવીપીના ગરબા ઉપર પણ ખેલૈયાઓ નારાજ થયા છે. જી નેહા. બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર.